હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પર. ઓકે, તો આજે જોઈશું આપણે હજુ સોલ્યુશન છે આંકડાશાસ્ત્રમાં જે પ્રકરણ નંબર 4 છે એ પણ વિભાગ એફમાં ભાઈ. વિભાગ એફમાં પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન મિત્રો જોઈશું. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, અને મિત્રો જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો મેળવવા માંગતા હોય ને તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો કેટલા મળશે તમને? માત્ર ને માત્ર કહું છું 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો મિત્રો. નીચેની માહિતી પરથી ચલનાંક શોધો. ચલનાંક મધ્ય કિંમત x, આવૃત્તિ f, dy બરાબર x માઇનસ a અને fd આપેલા છે ને xd નો સ્ક્વેર એટલે કે fd માઇનસ d, 1b ગુણ્યા d કરવાનો. તો મધ્ય કિંમત આપણને 12, 16, 20, 24, 28, 32, આવૃત્તિ 20, 32, 48, 10, 6, 4 આવી રીતે આપેલી છે આપણને. તો હવે આ બધી આવૃત્તિ આપેલી છે. મધ્ય કિંમતને આપણે 20 ને એ ધારી લઈએ તો અહીંયા 0, 0, 0 મુકાઈ જશે. અને હવે આપણે ગણીશું તો ડી માઇનસ એ કરવાનો, સોરી એક્સ માઇનસ એ. તો મધ્ય કિંમત માઇનસ એ એટલે કે 20. તો કે 12 માઇનસ 20 બરાબર માઇનસ 60, 16 માઇનસ 20 બરાબર માઇનસ 4, 20 તો 0 આવશે. 24 માઇનસ 20 બરાબર 4, 28 માઇનસ 20 બરાબર 8 અને 32 માઇનસ 20 બરાબર 12. ઓકે, તો હવે એફડી નો ગુણાકાર તો કે 20 ગુણ્યા 8 એક માઇનસ 160, 32 માઇનસ 4 128, ભાઈ 48 ગુણ્યા 6 કરશો. ઓકે, તો આ ભાઈ 10 ગુણ્યા 4 40, 6 ગુણ્યા 8 48, 4 ગુણ્યા 12 એટલે 48. ઓકે, હવે આનો સરવાળો બાદબાકી તો એટલો કે પ્લસ સંખ્યા 36 છે, માઇનસ કેટલી છે એ લખી દેવાની. પછી જે જવાબ આવે એ લખી દેવાનો. સિગ્મા એફડી બરાબર કેટલા થશે? માઇનસ 152 આવશે. ઓકે, ત્યારબાદ એફડી નો સ્ક્વેર બરાબર એફડી પોઈન્ટ એફડી કેટલા થશે? એફડી પોઈન્ટ નહીં, એફડી ગુણ્યા એફડી માટે અહીંયા જે એક સ્ક્વેર આવશે ને મિત્રો એમાં માઇનસની નિશાની હટી જશે. એટલે 160 ગુણ્યા કેટલા કરવાના? 8, પણ માઇનસની નિશાની શું હટી જશે કેમ કે સ્ક્વેર કરે આપણે. એટલે તો કે 160 ગુણ્યા 8 કેટલા હશે? 1280. 128 ગુણ્યા 4 512, 0 ગુણ્યા 0 0, 40 ગુણ્યા 4 કેટલા? 160, 48 ગુણ્યા 8 કેટલા? 384 અને 48 ગુણ્યા 12 કેટલા? 576 આવે છે. ઓકે, આવી રીતે મુજબ ગણી લેવાના. અને સિગ્મા એફડી નો સ્ક્વેર બરાબર 29 ભાગ્યા 2. ઓકે, નહીં 191, સોરી સિગ્મા એફડી નો સ્ક્વેર બરોબર 2912 એટલે કે 2912. ઓકે, મધ્યક એક્સ બાર બરોબર a પ્લસ સિગ્મા એફડી અપોન એ. શું કીધું છે? a પ્લસ સિગ્મા એફડી અપોન એન. અને એક્સ બાર બરાબર 20 પ્લસ આપણે એફડી કેટલો મળ્યો છે મિત્રો? 152 મળ્યો છે બરાબર. તો આ 152 માઇનસ વચ્ચે માઇનસ 152 ભાગ્યા 120. એક્સ બાર બરાબર 20 માઇનસ 127 કેમ કે માઇનસ પ્લસ માઇનસ થશે તો 1.27 છે. 127 સાથે મિત્રો 1.27 છે. ઓકે, તો કે 1.27 1 મિનિટ. હા, ત્યારબાદ એક્સ બાર બરોબર 18.73 આવે છે. ઓકે, ત્યારબાદ આપણો આ એક્સ બાર આવી ગયો. હવે આપણે શું શોધવાનું મિત્રો? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન જોઈએ આપણો. પ્રમાણિત વિચલન એસ બરોબર જસ્ટ ફોર 2 મિનિટ. ઓકે, પ્રમાણિત વિચલન એસ બરોબર સિગ્મા એફડી સ્ક્વેર. શું કીધું છે? સિગ્મા એફડી સ્ક્વેર માઇનસ એન માઇનસ સિગ્મા એફડી અપોન એન નો સ્ક્વેર. ઓકે, તો કે 2912 ભાગ્યા 120 માઇનસ 152 ભાગ્યા 120 નો વર્ગ. ઓકે, હોલ સ્ક્વેર આપણે કહીએ તો. ત્યારબાદ આ 2912 ભાગ્યા 120 કરશો ને તમારો જવાબ 24.26 આવે છે. અને માઇનસ કેમ કે માઇનસની નિશાની છે અને આ જે ઓલી સાઈડે માઇનસ નિશાની છે ને તો એ વર્ગમાં મિત્રો જતી રહેશે. તમે કહો સાહેબ માઇનસ પ્લસ ના થાય? ના થાય બકા, કેમ કે આ જે
આપણી જમણી બાજુનું છે ને જે સંખ્યા, તો એમાં -152 આપેલું છે ભાગ્યા 120 છે. તો હવે એનું જે આપણે વર્ગ કરીશું ને, તો જે વર્ગ કરીશું તો એમાં માઇનસની કોઈ ગણતરી થતી નથી, કેમ કે માઇનસ એમાંથી જતું રહે છે, તે પ્લસ ગણાશે ને આ સાઈડે તો માઇનસ છે જ. તો 124.26 માઇનસ 1.26 સ્ક્વેર એટલે 1.59, એટલે શું 24.26 માઇનસ 1.59. ત્યારબાદ હવે જે કિંમત આવશે 22.67 એનો વર્ગમૂળ લેવાનો. ઓકે, તો એનો વર્ગમૂળ કેટલો થાય છે? s બરાબર 4.76 એનો વર્ગમૂળ થાય છે. એટ્સ પ્રમાણે કેટલો મળ્યો. ત્યારબાદ ફાઇનલ સ્ટેપ આપણો ચલનાંક મેળવવાનો. ચલનાંક મેળવીશું મિત્રો, તો કે ચલનાંક માટે ચલનાંક પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક ગુણ્યા 100, એટલે s બરોબર x બાર ગુણ્યા 100. તો કે કેટલા થશે? 4.76 શું 4.76 ભાગ્યા 18.73 ગુણ્યા 100. તો 4.76 ગુણ્યા 100 કરી દીધા મેં તો ડાયરેક્ટ. 4.76 ભાગ્યા 18.73 એટલે 25.41 આપણો જવાબ કેટલો આવે છે? 25.41 ચલનાંક આવે છે. ઓકે, ત્યારબાદ બીજા નંબરનો દાખલો જોતા પહેલા, જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોરનું ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો. એનામાં નંબર આપેલો છે, એ નંબર પર મિત્રો કોલ કરો. આજે આખું સોલ્યુશન છે તમને માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જશે. મિત્ર 100 રૂપિયામાં, ફક્ત ને ફક્ત 100 રૂપીસ. ઇટ્સ ઓલરેડી લોએસ્ટ પ્રાઇસ છે મિત્રો, એકદમ નીચી એકદમ પ્રાઇસ છે. એમાં તમને હાઈએસ્ટ ક્વોલિટીનું સોલ્યુશન મળી જશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને એ સોલ્યુશન મિત્રો મેળવી લેજો. ફટાફટ કોલ કરીને મેળવો. કોઈ ટાઈમ, કોઈ કિંમત મૂલ્ય નથી. જેટલા વિદ્યાર્થીઓ જેટલા જલ્દી કોલ કરશે એટલું સારું, કેમ કે જો એક સમય આવા આવશે આપણે સોલ્યુશન આપવાનું બંધ કરી દઈશું, ત્યાર પછી તમે રહી ના જો, જોઈ લેજો. ઓકે, 17 તારીખે તમારી પરીક્ષા શરૂ થાય છે. ઓકે, કેટલી? 17 તારીખે તમારી પરીક્ષા શરૂ થાય છે. તો ફટાફટ જેટલું જલ્દી થાય કોલ કરીને PDF મેળવી લો, જેથી તમને વાંચવામાં સરળતા રહે. ઓકે, બીજું નીચેની બે સમૂહનો પ્રસાર સરખાવો. તો કે સમૂહ 1 છે અને સમૂહ 2 તમને આપેલો છે, તો એનો આપણે શું કરવાનો છે મિત્રો? પ્રસાર સરખાવવાનો છે. હું એક મિનિટ અસાઇનમેન્ટમાં ચેક કરી લઉં પ્રશ્ન આવી રીતે છે કે નહીં. પ્રસાર તમને સરખાવવાનું કીધું છે, તો તમને અહીંયા અસાઇનમેન્ટમાં સમૂહ 1 અને સમૂહ 2 જ આપેલો છે. વખતે અચ્છા, ઓકે, તો અહીંયા પ્રસાર સરખાવ, તો આપણે એના અંદર સાપેક્ષ નિરપેક્ષ એ મેળવવાનું છે. તે માટે x માઇનસ x બાર અને x માઇનસ x બારનો સ્ક્વેર, x માઇનસ x બાર અને x બાર, સોરી, તો x તમને આપેલા છે બરોબર, અને x બાર તમને મેળવવાનો છે. x બાર મધ્યક મેળવવાનું સિમ્પલી મિત્રો ઠીક છે. જેટલા બી તમને આપેલું છે મધ્યક સિગ્મા x હોય છે, તો સિગ્મા x અપોન n કરશો તમને શું મળી જશે? મધ્યક મળી જશે. ઓકે, તો આટલા સિગ્મા x નો સરવાળો 340 ભાગ્યા 8, કેમ કે તમને 8 સંખ્યા છે. જોડો 29માં 1, 43માં બીજો આવે છે, 8 સંખ્યાઓ છે. n બરોબર કેટલા થશે? 8. તો 39 ભાગ્યા 8 કરશો તમારો x બાર કેટલો મળશે મિત્રો? તમને 42.5 તમારો x બાર મળશે. ઓકે, આ 42.5 તમને x બાર મળ્યો. તો x માઇનસ x બાર એટલે કે હવે જે 39 છે, 39 માંથી આપણે 42.5 માઇનસ કરવાના. કેટલા આવશે? 3.5, 0.5. હવે આ સંખ્યા તમારે માઇનસ કરતા જવાબ મેળવવાનો, જાતે કરવાનું શીખવાનું, જેથી પ્રેક્ટિસ થાય. ઓકે, અને પરીક્ષામાં તમે વધુ સારી રીતે પરફોર્મન્સ આપી શકશો. ઓકે, જોઈ લેજો. હવે જે નેક્સ્ટ સ્ટેપ આપણું આવે છે કે x માઇનસ x બારનો સ્ક્વેર. તો આમાં શું કરવાનું? ડાયરેક્ટ તમારે સ્ક્વેર કરવાનો. આમાં કોઈને જોડે ગુણાકાર જવાની જરૂર નથી. 3.5 ગુણ્યા 3.5 બટ ધ્યાન રાખવા જેવી બાબત કે નિશાની માઇનસની કદી આવતી નથી સ્ક્વેરમાં. ઓકે, તો નિશાની માઇનસ ભૂલથી ના કરતા. માઇનસ કરશો તો જવાબ ઊંધોનો સીધો, સીધોનો ઊંધો થઈ જશે. ઓકે, 3.5 ગુણ્યા 3.5 કરવાનું, 0.5 ગુણ્યા 0.5 કરવાનું, 15.5 ગુણ્યા 15.5 કરવાનું, એટલે વર્ગ મેળવી લેવાનો. ઓકે, ત્યારબાદ પ્રમાણિત વિચલન સમૂહ 1 માટે જોઈએ તો પ્રમાણિત વિચલન સિગ્મા x માઇનસ x નો સ્ક્વેર આપણને, હા જે આપણે સરવાળો કર્યો છે ને સિગ્મા x કેટલો છે આપણો સરવાળો? 1952 છે. ઓકે, 1952 ભાગ્યા 8 એટલે કેટલા થશે? 244 નો વર્ગમૂળ લેવાનો. હજુ કેટલો? 244 આવે તો એનો હજુ વર્ગમૂળ કેટલો થશે?
62 આવે છે, 15.62. ઓકે, ત્યારબાદ આપણે ચલનાંક લો, પ્રમાણિત વિચલન શોધ્યું, x બાર શોધ્યું, ત્યારબાદ શું શોધવાનું? ચલનાંક શોધવાનું. એ ચલનાંક તરફ આગળ વધીએ. ચલનાંક બરોબર s/x ગુણ્યા 100, એટલે પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક ગુણ્યા 100. તો કે પ્રમાણિત વિચલન 15.62, મધ્યક 62.5 ગુણ્યા 100. ઓકે, તો કે 1562 ભાગ્યા 4205, સોરી 42.5. ચલનાંક બરોબર 36.75 આપણો આવે છે. ચલનાંક શું આવે છે? 36.75 તમારો ચલનાંક આવે છે. સમૂહ બી માટે જોઈએ. સમૂહ બી માટે મધ્યક, સમૂહ બી માટે મધ્યક x બાર બરોબર સિગ્મા x અપોન n. સિગ્મા x અપોન n કેટલા? સિગ્મા x આપણે કેટલા હતા? સિગ્મા x એટલા 428 છે. જોઈએ છે. સમૂહ બી જો ધ્યાન આપો, 428 છે. હા, ભાગ્યા 8 એટલે 53.5 આવે. પ્રમાણિત વિચલન મેળવી લેવાનું. જોઈ લેજો મિત્રો, તમે ફરીથી જોવું હોય તો એ કોષ્ટક સ્ક્રીનશોટ લઈ લો તમે. વાર આવવું પડે છે આપણે. હા, જોઈ લેજો. હવે જોઈ લીધું. સિગ્મા એક્સ જોઈ લો, સિગ્મા એક્સ નો સ્ક્વેર જોઈ લો, 1434 છે. ઓકે, એન જોઈ લો, સંખ્યા ગણી લેવાના, દાખલા બાખલા. ઓકે. હા, 1434 ભાગ્યા 8 કરવાના, 179.25 એટલે 1339 આવે છે. ઓકે, તો ચલનાંક બરોબર s બરોબર s અપોન x ગુણ્યા 100. તો કે 13.39 ભાગ્યા 53.5 ગુણ્યા 100. તો કે 13.39 ભાગ્યા 53.5, તો કે કેટલા આવશે? 25.03 આવે છે ચલનાંક બરોબર. ઓકે, સમૂહ બી નો ચલનાંક ઓછો છે, તેથી પ્રસાર ઓછો છે. ઓકે, સમૂહ બી નો આપણો જે ચલનાંક છે ઓછો છે, તેથી આપણો પ્રસાર પણ શું છે? ઓછો છે. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનું શરૂ કરતા પહેલા ફટાફટ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, અને આખા વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન પીડીએફ મેળવવા માંગતા હોય, તમે જે સોલ્યુશન કરીએ છીએ ને પીડીએફ મેળવવા માંગતા હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખું ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો બકા. ત્રીજા નંબરનું શરૂ કરીએ. એક ફેક્ટરીમાં બોક્સ દીઠ, શું કીધું છે? એક ફેક્ટરી છે ને એમાં બોક્સ દીઠ આપણે જુદી જુદી સંખ્યાઓ, કોઈ વસ્તુના એકમો મૂકેલા છે. 50 બોક્સમાં મૂકેલા કોઈ વસ્તુના એકમો વિતરણ નીચે મુજબ છે. તો તેને પરથી બોક્સ દીઠ એકમોની સંખ્યા, શું કીધું છે? એકમોની સંખ્યા, સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક શોધો. એકમોની સંખ્યા, સરેરાશ વિચલન અને સરેરાશ વિચલાંક શોધવાનું છે. આપણે એકમોની સંખ્યા આવી રીતે છે. f છે, x છે, fx છે, x અપોન x બાર છે. કયો દાખલો છે આ? ત્રીજા નંબરનો. બરાબર 60 છે, 70. ઓકે, તો અહીંયા તમને સરેરાશ વિચલન, સરેરાશ વિચલાંક એટલે કીધું છે. તમારે શું શું જરૂર પડશે પહેલા તો આ જોવાનું. તમે દાખલા ગણતા હોય ને, ગલ્લાસ પડી ગયા, પાણી પીવા જતો ગલાસ પડી ગયો છે. એફ છે, અમે તમને શું આપેલું છે તમારે એ જોવાનું. તો એક્સ આપણને જરૂર પડશે પહેલાં તો મધ્યકની જરૂર પડશે. ભાઈ પ્રમાણિત વિચલનની જરૂર ના, પ્રમાણિત વિચલન, હા પ્રમાણિત વિચલન પછી ડાયરેક્ટ આવી જશે. આવડો પ્રમાણિત વિચલન આપણે બીજી રીતે લીધેલો છે. એમડીનો જરૂર પડશે મિત્રો. એમડી સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલન એટલે કેટલા? એમડી. ઓકે, આ તો ડાયરેક્ટ દાખલો છે મિત્રો. એ પ્રમાણિત વિચલન જરૂરત નથી. આપણે મધ્યક મેળવી લો ને એમડી મેળવી લો. બસ એમડી મેળવશો એટલે દાખલો આવી ગયો સરેરાશ વિચલાંક તમારો. અને સરેરાશ વિચલાંક આવી જશે. વિચલન શોધવાનું રહી ગયું, સોરી. ના છે, શોધેલું છે ભાઈ. શું સરેરાશ વિચલાંક છે? આ પણ છે, બંને છે. ઓકે, મધ્યક x બાર બરોબર સિગ્મા fx અપોન n. કેટલા છે આપણા fx? કે ભાઈ fx એટલે કે f અને c નો કેટલા છે? 1670 છે. 1670 ભાગ્યા આપણે 50 કરવાના, કેમ કે આપણા f નો સરવાળો કેટલો છે? 50 છે. બરાબર 33.4 એકમો આવે છે.
હવે બોક્સ દીઠ એકમો સંખ્યાનું સરેરાશ વિચલન MD બરોબર સિગ્મા એફ એક્સ માઇનસ એક્સ બાર અપોન એન 659.2 ભાગ્યા 50 કેટલા 13.18 એકમો કેટલા 13.18 એકમો જે આપણો આવ્યો હતો ને એ 13.18 એકમો થાય છે. હવે સરેરાશ વિચલાંક MD ભાગ્યા એક્સ બાર જે આપણે બંને કિંમતો મળી બસ એ જ 13.18 ભાગ્યા 33.4 સરેરાશ વિચલાંકનો આન્સર 0.39 આવે છે. ઇટ્સ વેરી સિમ્પલ સમ. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનો આપણો દાખલો જોઈ લઈએ. ચોથા નંબરનો દાખલો આપણે શું કહે છે કે એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકો નાસ્તાનો બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ આપણને આપેલું છે. તો ચૂકવેલ રકમ, ગ્રાહકોની સંખ્યા, સંચય આવૃત્તિ. ઓકે, તો 0 થી 50, 50 થી 100, 100 થી 50, 50 થી 200, 200 થી 50. લઈ જાઓ શાકભાજી. ઓકે, તો શાકભાજી તો યાદ આવ્યું, કેટલાક વિદ્યાર્થીઓ કોલ કરીને કહે છે સાહેબ PDF લેવાની છે, 100 રૂપિયા બહુ પ્રાઇસ છે, થોડાક ઓછા કરો ને, 10-20 રૂપિયા ઓછા કરો ને સાહેબ. મેં કીધું તમે શાકભાજી બી લેવા આવ્યો છો કે અહીંયા PDF લેવા આવ્યો છો? કેમ ફોન તમે શાકભાજી લેવા થોડી આવ્યા છો બકા? 10-20 રૂપિયા ઓછા. અહીંયા શિક્ષકોને પગાર આપવાનો, શિક્ષકોને પૈસા ચૂકવવાના હોય છે, એ બધું આપવાનું હોય છે, તો આ બધા કેવી રીતે આપી દઈએ પણ. ઓકે, 25 થી 40 આવે છે એપ છે. સંચય આવૃત્તિ મેળવી લેવાની એની, અને સંચય આવૃત્તિ અને એન આપણો સરખો આવે જોવાનું કે આપણે સંચય આવૃત્તિ સાચી શોધી છે. ઓકે, સરવાળો પણ સાચો કર્યો છે. પ્રથમ ચતુર્થક મેળવીશું. શું શોધવાનું છે આમાં? દરેક ચતુર્થક વિતરણ નીચે મુજબ છે. તો આપણે શોધવાનું શું છે હું જોઈ લઉં એક મિનિટ, હું લખવાનું ભૂલી ગયો છું. તો હાલ અસાઇનમેન્ટમાં શોધવાનું છે આપણે આનો આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક દિવસમાં ચૂકવાયેલ રકમ, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક શોધો. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલાંક. ઓકે, ત્યાં માટે આપણે શું શોધવું પડે? પહેલાં તો જોઈ લે ચતુર્થક વિચલન એ બધું શું છે તમને ખબર પડે એના માટે. ચતુર્થક વિચલન આવી રહ્યું QD Q3 - Q1/2. તો અહીંયા આપણને શેની જરૂર પડશે? એક તો Q3 ની જરૂર પડશે, એક તો Q1 ની જરૂર પડશે. ઓકે, તો Q3 અને Q1 મેળવી લઈએ આપણે મસ્ત રીતેથી. તે માટે આપણે CF હોવું જોઈએ આપણી જોડે. તો Q1 વર્ગ બરાબર n/4 માં અવલોકનનો સમૂહનો વર્ગ એટલે 200 એટલે 200 ભાગ્યા 4 બરાબર 50 માં અવલોકનનો સમૂહનો વર્ગ. CF Q1 પ્રતિ વર્ગ આપણે કેટલા હોય છે 250. 50 નો સમાવેશ. F બરાબર કેટલા થશે? 40. CF બરાબર 25 અને L બરાબર 50. ઓકે, બસ આટલું જ જોવાનું હતું. જોઈ લો, L બરાબર 50, n/4 50, CF બરાબર 25, F બરાબર 40 અને C બરાબર 50. ઓકે, ત્યારબાદ 50 + 50 - 25 / 40 × 50. 50 આટલા બધા 50 થઈ ગયા. જો અહીંયા 50 + 50 - 25 કરશો તો 25 આવશે ને 25 × 50 કરવાના પાછા ભાગ્યા 40. ત્યાં 1250 ભાગ્યા 40 કેટલા થાય છે? 50 + 31.25 કેટલા થાય? 81.25 આવે છે. Q1 બરાબર કેટલા? 81.25 Q1 બરાબર આવે છે. ત્યારબાદ મિત્રો જોઈશું તૃતીય ચતુર્થક. શું? તૃતીય ચતુર્થક. ભાઈ સારું થયું તમે કોમર્સ લીધું, નહીં તો ભાઈ સાયન્સવાળાને ભાઈ આટલું બધું અઘરું sin θ cos θ એમાં પાછું 1/cos c ભણવું પડે આવું બધું. એના કરતાં આપણે કોમર્સવાળા સારા છે, સંસ્કારી છોકરાઓ છીએ. નહીં તો 1/cos કાઢવા જઈએ તો આપણું તો અહીંયા વાટ લાગી જાય. જઈને કે ભાઈ જોરદાર લાગે છે તું 1/cos c લાગે છે. વાહ ભાઈ વાહ, cos c વાહ. એટલે ભાઈ જો તો કઈ છોકરાઓ કેટલા રીલમાં આવે છે, ઇન્સ્ટાગ્રામ જો રીલમાં આવે 1/cos c કમેન્ટ પર કમેન્ટ. ભાઈ સાહેબ, તૃતીય ચતુર્થક Q3 વર્ગ બરાબર 3n/4 માં અવલોકનનો સમાવતો વર્ગ એટલે કે 3 × 50. કેટલા? 3 × 50 એટલે 150 માં અવલોકનનો સમાવતો વર્ગ. CF પ્રતિ Q3 વર્ગ બરોબર 150 થી 200. કેટલા? 150 થી 200. હવે Q3 બરોબર L +
3n/4 માં n/4 માઇનસ CF/F ગુણ્યા C. ઓકે, સૂત્રમાં L બરોબર 150. કેવી રીતે જોઈ લો? 150 છે અને સમય તો વર્ગ કેટલો છે? 150 ના જોઈ લો, 1 મિનિટ. હા, 150. તો એમાં F બરોબર 30 થશે, CF બરોબર 45 થશે, L બરોબર 150. જસ્ટ રાઈટ છે, રાઈટ. હવા થોડો બેહી ગયો છે, શરદી વર્દી. 150 પ્લસ 5 ગુણ્યા 50 ભાગ્યા 30. ઓકે, કેમ કે 150 માંથી 45 માઇનસ કરે ને આપણે, 145 માઇનસ કરીએ 150 માંથી તો 5 વધે, ગુણ્યા 50 કરી દો, ભાગ્યા 30 કરી દો, 250 ભાગ્યા 30. કેલ્ક્યુલેટર છે જ તમારી પાસે, બીજું શું? 150 પ્લસ 8.33 એટલે Q3 બરોબર 158.33. 158.33. ત્યારબાદ ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન QD બરોબર Q3 માઇનસ Q1/2. Q3 બરોબર 158.33 અને Q1 બરોબર 81.25 મુકતા QD બરોબર 158.33 માઇનસ 81.25 ભાગ્યા 2 થાય. ઓકે, ત્યારબાદ માઇનસ કરવાનો 77 પોઈન્ટ કેટલા થશે? 77.0.8 છે ભાગ્યા 2, તો કે 38.54 એનો આન્સર આવે છે. અને ચતુર્થક વિચલનાંક શોધીએ. ચતુર્થક વિચલનાંક કેટલા થાય છે? ચતુર્થક વિચલાંક Q3 માઇનસ Q1, Q3 પ્લસ Q1 કેટલો? 158.33 માઇનસ 81.25, 158.33 પ્લસ 81.25 કેટલા? તો 77.08 અને ભાગ્યા 39.58. ઓકે, 39.58 આવે છે. ત્યારબાદ એનો જવાબ આવે છે, આપણો ભાગાકાર કરતા શું આવે છે એનો જવાબ? કે 0.32 આવે છે. ઓકે, તો આ 5મા નંબરના દાખલા તરફ આપણે આગળ વધીએ તે પહેલાં મિત્રો, તમે જો આ આખા વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરી દો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો કેટલા? માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી કોલ કરીને આ મેળવી લેજો સોલ્યુશન. ઓકે, PDF છે જેમાં તમને બધા વિષયોનું સોલ્યુશન મિત્રો જોવા મળશે. તો જેટલા ઝડપથી કોલ કરી મેળવશો એટલો તમારા માટે સારું રહેશે. ઓકે, 5મા નંબરનું, કોઈ એક ફેક્ટરીના 230 કારીગરો મળતી દૈનિક મજૂરી રૂપિયામાંની વિગતો નીચે આપેલી છે. આ માહિતી પરથી કારીગરની સંખ્યા, દૈનિક મજૂરી તો ચલાક શોધો. તો કે આપેલ આવૃત્તિથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ છે ને ક્રમિક ઉધ્વસીમા બિંદુમાં વચ્ચેનું અંતર 100 છે અને તેથી વર્ગ લંબાઈ C બરાબર 100 થાય. મૂળ આવૃત્તિ વિતરણ મેળવી ચલનાંકની ગણતરી કરીશું. ઓકે, દૈનિક મજૂરી છે, F છે, C છે, D છે, FD છે, FD સ્ક્વેર છે, મસ્ત રીતે આપેલું છે. ઓકે, જોઈ લેજો મિત્રો, તમે તમારા માટે રાખ્યો છે. આમ હું કોષ્ટક ભણાવતો નથી, આ તો હવે આવડે કોષ્ટક દોરતા. શું હવે નાના છોકરાઓને ભણાવવાનું હવે આ કોષ્ટક. મધ્યકની ગણતરી ડાયરેક્ટ x બાર બરાબર a પ્લસ સિગ્મા FD અપોન n ગુણ્યા C, એટલે કે બસ 450 માઇનસ 105 ભાગ્યા 230 ગુણ્યા 100. ઓકે, 450 માઇનસ 150 ભાગ્યા 23 કેટલા થાય છે? 1050 ભાગ્યા 23. પછી 450 માઇનસ 45.65 એટલે x બાર બરાબર 404.35 આવે છે. પ્રમાણિત વિચલન S બરોબર સિગ્મા FD નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FD અપોન n નો હોલ સ્ક્વેર ગુણ્યા C. તો કે 733 ભાગ્યા 230 માઇનસ 0.5 ભાગ્યા 230 ગુણ્યા એટલે કે એનો વર્ગ હોલ સ્ક્વેર ગુણ્યા 100. ઓલી બાજુ સાઈડમાં મૂકવાનો, પછી કરવાનો એનો ગુણાકાર. ઓકે, 3.187 માઇનસ 0.208 ગુણ્યા 100 બરાબર 2.979 એટલે 100 ગુણ્યા 100 થી તો કે 1.1
1.726 ગુણ્યા 100 એટલે કેટલા થાય છે? 172.7 આવે છે તમારો પ્રમાણિત વિચલન. ચલનાંક જોઈશું. ચલનાંક S/X બાર ગુણ્યા 100 તો કે 172.60 ભાગ્યા 404 પ્લસ 35 છે ગુણ્યા 100 અને 0.4269 ગુણ્યા 100 એટલે 42.69 આવે છે આન્સર. ઓકે મિત્રો, ટાઈમ પાસ ના કરો, ભણવા પર ધ્યાન આપો. દાખલા પોતે જાતે ગણવાના. આ તો મેં તમને આન્સર પ્રોવાઈડ કર્યું, બાકી આ દાખલા તમારે પોતે જાતે ગણવાના હોય છે. ઓકે, તમારે જાતે પોતાની દમથી ગણવાના હોય છે, કેટલે તમારા માઇન્ડ છે. ઓકે, ને તો તમારું માઇન્ડ તો એક જ સોંગમાં હોય છે, છોરી ઇનોસેન્ટ તે સમજ કે લાયા હસ્ત બાવડી આજ છોકરી પસંદ. માસુ શર્મા સોંગ બધી વારી છે. ઓકે, પરીક્ષા પર ધ્યાન આપો ભાઈ. કાલે તમે, મને ખબર છે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ 1000-2000 વિદ્યાર્થી જોવામાં જેટલા પણ વ્યૂ આવ્યા હશે ને, હું જો વિડીયો બનાવી રહ્યો છું, મને ખબર છે જેટલા વ્યૂ આવશે ને એ પરીક્ષાના એક દાડાના પહેલાં આ વિડીયો જોઈ રહ્યા છો. તો મિત્રો, ઓલ ધ બેસ્ટ. બીજા દાડે તમારી પરીક્ષા છે એના માટે. ઓકે, આપજો, સારી રીતે પરીક્ષા આપજો ભાઈ. ઓકે, ઓલ ધ બેસ્ટ.